દેશ અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયો, પણ ભાજપના કેટલાક નેતા હજુ ભાજપની ગુલામીમાંથી મુક્ત નથી થયા. પરંતુ આવી સ્થિતિમાં પણ કેટલાક ભાજપના નેતાઓ છે જે સત્તાના તળિયા ચાટવાના બદલે સત્ય માટે સમયાંતરે અવાજ ઉઠાવતા રહે છે. એવું જ એક નામ એટલે ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબાર. ભાજપના કોઈ નેતાએ ચૂં કે ચા ન કર્યું એવી સ્થિતિમાં ડોક્ટર કાનાબારે અવાજ ઉઠાવી અને સવાલ કર્યો કે હત્યારાને કેવી રીતે સમર્થન આપી શકાય. આવો વિગતે વાત કરીએ ભાજપના એક ભાયડા જેવા એ નેતાની જેનો માયલો આજે પણ જીવે છે. નમસ્કાર, હું છું તુષાર વસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હું નથુરામ નાટક ભજવવા માટે આવેલી ટીમને રાજકોટ, જામનગર અને હવે અમદાવાદમાં પણ ભારે વિરોધનો સામનો કરવો પડતા ત્રણેય સ્થળે નાટક રદ કરવામાં આવ્યું છે. આ નાટકમાં મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને ગ્લોરીફાય કરી મહિમા મંડન કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસ અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે ભાજપના એક પણ નેતાએ અવાજ ઉઠાવી એક શબ્દ પણ કહ્યો નથી. ઉલટાનું કેટલાક ભાજપ સમર્પિત લોકોએ નાટકનું આડકતરી રીતે સમર્થન જરૂર કર્યું છે. ત્યારે ભાજપના દિગ્ગજ અને પીઢ નેતા ડોક્ટર ભરત કાનાબારે કહ્યું છે કે તેમણે દેશને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત કર્યો તેવા 79 વર્ષની જૈફ ઉંમરની નિશસ્ત્ર વ્યક્તિની જધન્ય હત્યાને વાજબી ઠેરાવતું નાટક ગાંધીના ગુજરાતમાં ભજવાય તે સમગ્ર દેશ માટે શરમજનક અને આઘાતજનક ગણાય છે. ડોક્ટર કાનાબારે આગળ સવાલ કરતા લખ્યું છે કે કોઈના વિચારો સાથે સહમત ન હોઈએ એટલે એની હત્યા કરનારને સમર્થન કેમ આપી શકાય. ડોક્ટર કાનાબારે ઉઠાવેલો આ સવાલ ખરેખર મહત્વનો બની જાય છે ત્યારે જ્યારે વિચારધારાના નામે ગોડસેનું મહિમા મંડન કરવામાં આવી રહ્યું છે. ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા ગાંધીને વિલન ચિતરીને ગોડસેને મહાન બતાવવામાં આવી રહ્યો છે. અને ત્યાં સુધી કે ભાજપના એક પૂર્વ સાંસદે તેમના કાર્યકાળ દરમિયાન ગોડસેનો જયઘોષ કર્યો અને તેના કારણે પ્રધાનમંત્રીને ખુદને દુઃખની લાગણી પહોંચી હતી. તો આવા સમયે ડોક્ટર કાનાબાર જેવા નેતા અવાજ ઉઠાવી પોતાની જ પાર્ટીના નેતાઓને જાણે આડકતરો સંદેશ આપતા હોય તેવું લાગે છે. તમારું શું માનવું છે? મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને કોઈ પણ સંજોગોમાં સમર્થન મળવું જોઈએ કે નહીં? તમારો જવાબ જરૂરથી કોમેન્ટમાં જણાવો. આવા જ અહેવાલો માટે જોતા રહો તમારું સ્વમાન અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.